વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 4ની અંદર આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગનો બીજો ભાગ, એમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 આપણે ડિસ્કસ કરી રહ્યા છે. ઇન્ટ્રોડક્શન અને મિકેનિક્સ ઓફ કટિંગ એ આપણા ચેપ્ટરનું નામ છે. ગઈકાલે આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વિશે થોડી ઘણી માહિતી મેળવી. મેન્યુફેક્ચરિંગનું શું ઇમ્પોર્ટન્સ છે, શું જરૂરિયાત છે અને એનો સ્કોપ શું છે એ આપણે ગઈકાલના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. અને લાસ્ટમાં એકદમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી થિયરી કે જે સુપરવાઇઝર હોય છે, જે મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને જે સ્ટુડન્ટ અથવા જે એન્જિનિયર સુપરવાઇઝર બને છે તેની અંદર કઈ કઈ આવડત, એની અંદર કયું કયું નોલેજ અને એની અંદર કઈ સ્કિલ હોવી જોઈએ એ આપણે ગઈકાલે ખૂબ જ સરસ રીતે ડિસ્કસ કર્યું હતું. આજે આપણે આગળ વધવાના છે. નેક્સ્ટ આપણે અગેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આઈએમપી કહી શકાય એવી થિયરી ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો ખાસ તમારે લેક્ચર જોઈને ક્લાસ નોટની અંદર આ થિયરી કમ્પ્લીટ લખી લેવાની રહેશે. શું કહે છે થિયરીની અંદર? તો કે ફોર્મિંગ અને જનરેટિંગ પ્રક્રિયા અને તેમનો તફાવત. ખાસ સમજો, બે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. પહેલી મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ છે ફોર્મિંગ અને બીજી છે જનરેટિંગ. ક્લિયર છે? તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જશો અથવા મિકેનિકલ ઇન્ડસ્ટ્રી અથવા મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરશો તો જેટલી પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અથવા જેટલા પણ મશીન છે એને મેજરલી આ બે જ કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. લેફ્ટ સાઈડ પર તમારે લખવાનું ફોર્મિંગ અને જમણી સાઈડ તમારે લખવાનું જનરેટિંગ. બરાબર? બધા મશીન, બધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આ બે જ કેટેગરીની અંદર ડિવાઈડ થાય છે. પછી એમાંથી નીચે પાછા અલગ અલગ પ્રકાર પડે. ક્લિયર છે? તો સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે ફોર્મિંગ વિશે સમજીશું. ઓકે, એના કન્સેપ્ટ ક્લિયર કરીશું અને ત્યાર પછી આપણે જનરેટિંગ વિશે સમજીને એના કન્સેપ્ટ ક્લિયર કરીશું. અને લાસ્ટમાં આપણે શું કરીશું? બેવનો તફાવત જોઈશું. એટલે તમને વધુ સારી રીતના ખ્યાલ આવી જાય કે ભાઈ ખરેખર કવિ શું કહેવા માંગે છે તે. ચાલો, સૌથી પહેલી પ્રોસેસ છે એમાં ફોર્મિંગ. હવે ફોર્મિંગની વ્યાખ્યા કહે છે. ફોર્મિંગની વ્યાખ્યામાં શું આવશે? ધ્યાનથી જોજો, હું બોલું છું, તમારે ડિસ્પ્લે ઉપર વાંચવાનું. મશીનિંગ દરમિયાન દાગીના ઉપર મેળવેલી સપાટી ટૂલના કારણે અથવા ટૂલને લીધે હોય તો તે મશીનિંગની રીતને ફોર્મિંગ કહેવામાં આવે છે. ક્લિયર છે? શું કહે છે શુદ્ધ દેશી ભાષામાં તમને સમજાવું કે તમારો ટૂલનો જે આકાર છે એ જ આકારની કટ જો વર્કપીસ ઉપર આવતી હોય તો એ આખી પ્રોસેસને ફોર્મિંગ પ્રોસેસ કહીએ છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ રીતનો એક વર્કપીસ છે. ક્લિયર? અને અહીંયા હું આ રીતના ત્રિકોણ આકારનું જે ટૂલ આવે છે ને એ રાખું છું અને લેથ મશીન ઉપર આખી પ્રોસેસ કરું છું. પ્રોસેસ પૂરી થયા પછી જો મારા ટૂલનો આ જ આકાર, ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, ટૂલનો આ જો ત્રિકોણ આકાર મારા વર્કપીસની ઉપર આવી જતો હોય આ રીતના, ઓકે, તો ટૂલનો જે આકાર છે એ જ સેમ વર્કપીસ ઉપર જો કટ થઈને આવતો હોય તો એને આપણે ફોર્મિંગ પ્રોસેસ કહીએ છીએ. અને આ જે ટૂલ છે ને એને આપણે ફોર્મિંગ ટૂલ કહીએ છીએ. ઓકે, હવે ફોર્મિંગનો મતલબ શું થાય? તો ફોર્મનો મતલબ થાય આકાર આપવો. ફોર્મનો મતલબ શું થાય? આકાર આપવો. ક્લિયર? જ્યાં આકાર ટૂલ ઉપર છે એ જ આકાર વર્કપીસ ઉપર આવશે. ક્લિયર છે? તમને એવું થાય કે મારે શું કરવું છે તો કે મારે સર છે ને અહીંયા ત્રિકોણની જગ્યાએ કેવો આકાર લાવો છે, આપણે આખું ચેન્જ કરી દઈએ. બરાબર? તમને એમ થાય કે સર આ વર્કપીસ તમે જે લીધેલો એની ઉપર મારે આ રીતનો ગોળાકાર શેપ કટ કરવો છે. તો તમે સમજી શકો છો કે વર્કપીસની ઉપર આટલા ભાગમાં કેવી કટ જોવા મળશે આપણને? ગોળાકાર કટ જોવા મળશે. કેવી? આ શેપની. ક્લિયર? ઇન શોર્ટ, જે આકાર, જે પ્રોફાઇલ, જે ડિઝાઇન ટૂલ ઉપર હશે સેમ ટુ સેમ કટ આપણને વર્કપીસની ઉપર મળશે. તો
આ જે પ્રોસેસ છે એને ફોર્મિંગ કહેવાય છે. અને જે ટૂલ યુઝ થાય છે, આ જે ટૂલ તમે અલગ અલગ આકારના યુઝ કરો છો એને ફોર્મિંગ ટૂલ કહેવાય છે. ક્લિયર? હવે તમને થોડાક એક્ઝામ્પલ આપ્યા છે ટેકનિકલી જે ફોર્મિંગ પ્રોસેસ થાય છે એના. જસ્ટ યાદ રાખજો, ડિટેલમાં હું તમને ચેપ્ટર આવશે ત્યારે શીખવાડીશ. આપણે જે મિલિંગ મશીન ઉપર ગિયર બનાવીએ છીએ, તમને ખબર છે કે ભાઈ ગિયરની અંદર દાંતા હોય છે, ટીથ હોય છે. તો એ ટીથ જે બને છે મિલિંગ મશીનની ઉપર એ ફોર્મિંગ પ્રોસેસથી બને છે. એ જ રીતના આપણે જો મિલિંગ મશીનની ઉપર વર્કપીસ જે આપણો હોય છે એની ઉપર જો તમારે આ રીતની વી કટ પાડવી હોય અથવા તો આ રીતની એંગલ કટ પાડવી હોય, ક્લિયર, અથવા તો આ રીતની ગોળાકાર શેપમાં કટ કરવાની હોય, તો આ બધા જે કટ છે, ક્લિયર છે, એમાં સ્ક્વેર કટ આવે, ચોરસ આવે, લંબચોરસ આવે, વી કટ આવે, એંગલ કટ આવે. તો દરેકે દરેક વસ્તુ આપણે ફોર્મિંગ પ્રોસેસથી અથવા ફોર્મિંગ ટૂલથી કરી શકીએ છીએ. કયા મશીનની ઉપર? મિલિંગ મશીનની ઉપર. એ જ રીતના બોલ્ટ અને નટને ચેમ્ફરવાળો ભાગ, તમને ખબર હોય છે કે આપણી પાસે જે હેક્ઝાગોનલ બોલ્ટ હોય છે, બોલ્ટનું માથું કેવું હોય છે વિદ્યાર્થીઓ? આ રીતનું હેક્ઝાગોનલ હોય છે. થોડુંક દોરવામાં આમ તેમ થઈ જાય તો કાઇન્ડલી કન્સિડર ઇટ. સોરી, દોરવાનો છે આપણે હેક્ઝાગોન. હા, આ રીતના બોલ્ટનું માથું આવે છે, બરાબર. તો ખરેખર છે ને કેવું હોય છે, આ વર્કપીસ આ રીતનો રેક્ટેંગલ હોય છે. ઓકે, એમાંથી આ બધી વસ્તુ કટ કરી દે. કટ કરીને શું કરવામાં આવે છે? આ રીતના ફાઇનલી એને હેક્ઝાગોન માથું આપવામાં આવે છે, હેડ. તો આ બધી જે સાઈડ આ બધી જે સાઈડ છે ને, જે ચેમ્ફરિંગ કરીને કાઢી છે, જે પ્રોસેસ કરે છે લંબચોરસમાંથી કટ કરવા માટે, એને ચેમ્ફરિંગ કહેવાય છે. તો એ ચેમ્ફરિંગ પણ આપણી કઈ પ્રોસેસ છે? ફોર્મિંગ પ્રોસેસ છે. કઈ પ્રોસેસ છે? ફોર્મિંગ પ્રોસેસ. ક્લિયર? લાસ્ટમાં બ્રોચિંગ પ્રક્રિયા વડે બનાવેલા પાના, તમે પાના જોયા હશે, રિંગ સ્પેનર, ઓપન સ્પેનર. ક્લિયર છે? થોડીક દોરવાની ટ્રાય કરું છું. પાના આપણા જે આવે છે તે આ રીતના પાના આવે છે ને, રિંગ સ્પેનર, ઓપન સ્પેનર ને બધું. ઓકે, તો આ જે ભાગ કટ કરીને કાઢવામાં આવે છે એ પણ બ્રોચિંગ પ્રોસેસથી. અને જે બ્રોચિંગ ટૂલ છે એને આપણે ફોર્મિંગ ટૂલ કહીશું, અને આખી જે બ્રોચિંગ પ્રોસેસ છે એને આપણે ફોર્મિંગ પ્રોસેસ કહીશું. તો જે આકાર ટૂલનો હશે એ જ આકાર, એ જ પ્રોફાઇલ વર્કપીસ ઉપર જો કટ થઈ જશે એને આપણે ફોર્મિંગ પ્રોસેસ કહીશું. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોવાની છે બીજી પ્રકારની જે મેથડ છે તે. કઈ મેથડ છે? જનરેટિંગ. બરાબર, આપણે આની અંદર બે પ્રોસેસ જોવાની છે, ફોર્મિંગ અને જનરેટિંગ. બીજા પ્રકારની જે જનરેટિંગ પ્રોસેસ છે એની ડેફિનેશનમાં શું કહે છે? ધ્યાન આપજો. મશીનિંગ દરમિયાન દાગીના ઉપર મેળવેલ સપાટી ટૂલના આકારના કારણે નહીં, પરંતુ ટૂલની ગતિ અથવા દાગીનાની ગતિ અથવા ટૂલ અને દાગીનાની પરસ્પરની જે ગતિ હોય છે એના કારણે જો મળતી હોય તો એને આપણે જનરેટિંગ પ્રોસેસ કહીએ છીએ. ખૂબ જ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. જનરેટિંગ પ્રોસેસની અંદર ટૂલની મદદથી જ્યારે આપણે કટિંગ કરીએ અને વર્કપીસની ઉપર આપણને કોઈ આકાર મળે છે એ ટૂલના આકારને કારણે ન હોય. ખાસ શબ્દ સાંભળજો, ટૂલના આકારના કારણે ન હોય, પરંતુ વર્કપીસ અને ટૂલની જે પરસ્પર ગતિ હોય છે એના કારણે જો મળતો હોય તો એને આપણે જનરેટિંગ કહેવાય છે. ઓકે, એટલે શું કહે છે કે જો ટૂલનો આકાર વર્કપીસ ઉપર આવે તો એ તો ફોર્મિંગ કહેવાય. પણ જો ટૂલ અને વર્કપીસની પરસ્પર ગતિને કારણે અથવા તો ટૂલની ગતિને કારણે અથવા તો વર્કપીસની ગતિને કારણે જો આપણા વર્કપીસની ઉપર કોઈક શેપ જનરેટ થતો હોય, કોઈક આકાર બનતો હોય, ઓકે, કોઈ પ્રોફાઇલ જનરેટ થતી હોય તો એને આપણે જનરેટિંગ પ્રોસેસ કહીએ છીએ. ક્લિયર છે? સમજી ગયા છો તમે શું કહેવા માંગે છે? અમુક એક્ઝામ્પલ આપ્યા છે આપણને જનરેટિંગ પ્રોસેસ માટેના. એમાં સૌથી પહેલું છે લેથ ઉપર ટર્નિંગ કરીને બનાવેલા શાફ્ટ. તમારી જે 2 વ્હીલ, 4 વ્હીલ, 2 વ્હીલમાં આવે ક્રેન્ક શાફ્ટ, 4 વ્હીલમાં આવે ટ્રાન્સમિશન શાફ્ટ.
ટ્રક, બસ એ બધાની અંદર પણ શાફ્ટ આવે. તો એ જેટલા પણ શાફ્ટ છે, ઓકે, એ બધા શાફ્ટ આપણે ટર્નિંગ કરીને બનાવીએ છીએ લેથ મશીનની ઉપર. તો એમાં આપણે ટૂલ અને વર્કપીસને પરસ્પર ગતિ કરાવીએ છીએ, મોશન આપીએ છીએ. તો ધેટ ઇઝ કોલ્ડ ધી જનરેટિંગ પ્રોસેસ. સેકન્ડ છે હોબિંગ પ્રક્રિયા. ગિયર બનાવવા માટે સ્પેશિયલી હોબિંગ મશીન આવે છે. એનું જે ટૂલ હોય છે એને હોબ કહેવાય છે. તો એ હોબિંગ પ્રક્રિયાથી પણ આપણે ગિયર બનાવી શકીએ છીએ. લેથ મશીનની ઉપર તમે જે બુશ બનાવો છો, બુશ એટલે શું કહેવાય? વાઇસર. પેલા જે નટ બોલ્ટમાં પેકિંગ માટે મોકલો તે. તો એના અંદર પણ આપણે જનરેટિંગ પ્રોસેસ કરીએ છીએ. પછી રોલર બનાવવા માટે તમે પેલા ગોલ ચક્કા બનાવો ને, ક્લિયર છે, સિલિન્ડ્રિકલ વર્કપીસ. તો એના માટે પણ આપણે જો લેથ મશીન યુઝ કરીએ અને જે પ્રોસેસ થાય છે એને જનરેટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, તો હવે તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે સર ફોર્મિંગ પ્રોસેસ કોને કહેવાય, એના એક્ઝામ્પલ શું છે, જનરેટિંગ પ્રોસેસ કોને કહેવાય, એના એક્ઝામ્પલ શું છે તે ક્લિયર છે. બેઉ પ્રોસેસ અલગ અલગ છે. ફોર્મિંગમાં ટૂલની ડિઝાઇન વર્કપીસ ઉપર આવે છે, જ્યારે જનરેટિંગમાં ટૂલ અને વર્કપીસની પરસ્પરની જે ગતિ થાય છે એના કારણે આપણને શેપ મળે છે. ક્લિયર છે. બીજી આપણને થોડીક નીચે એક્સ્ટ્રા અમુક જનરેટિંગ પ્રોસેસો આપી છે. શું કહે છે એની અંદર? જનરેટિંગ રીત હેઠળ આવરી લેવામાં આવતી મશીનિંગ પ્રક્રિયાઓ. કે અમુક બીજી કઈ પ્રોસેસ છે કે જેને જનરેટિંગની અંદર કન્સિડર કરી શકાય છે. તેમાં છે સિલિન્ડ્રિકલ ટર્નિંગ. ઓકે, જે તમે લેથ મશીન ઉપર ટર્નિંગ ઓપરેશન કરો છો તે. પછી ટેપર ટર્નિંગ, એ પણ ટર્નિંગ પ્રોસેસનો એક પ્રકાર છે. ફેસિંગ, ફ્લેટ સરફેસ લાવવા માટે. હોલ બનાવવા માટે ડ્રિલિંગ, વર્કપીસની અંદર તમે જે હોલ બનાવો છો ને, કાણું પાડો છો તે. તો એ પણ તમારી અથવા આપણા બધાની કહી શકાય બેઝિક જનરેટિંગ પ્રોસેસ છે. ક્લિયર છે. તો અહીંયા આપણા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા છે. હજી તમને અમુક લિસ્ટ આપ્યું છે. કઈ કઈ છે જનરેટિંગની અંદર? તો કે રેમિંગ પ્રોસેસ. ઓકે, રેમિંગ એટલે શું? જે તમે ડ્રિલિંગથી હોલ પાડ્યો છે ને એનું ફિનિશિંગ કરવા માટે. પછી કાઉન્ટર સિંકિંગ છે, કાઉન્ટર બોરિંગ છે, શેપિંગ છે, પ્લેનિંગ છે, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ છે. તો આ બધી પ્રોસેસની અંદર આપણે હંમેશા વર્કપીસને સ્થિર રાખીને ટૂલને ગતિ આપીએ છીએ, અથવા તો ટૂલને સ્થિર રાખીને વર્કપીસને ગતિ આપીએ છીએ, અથવા તો બંનેઓને પરસ્પર શું કરીએ છીએ? મોશન એટલે કે ગતિ આપીએ છીએ. તો આ તમામે તમામ જે પ્રોસેસ આપણે અહીંયા લિસ્ટમાં ડિસ્કસ કરી એ આપણી કઈ પ્રોસેસ હતી વિદ્યાર્થીઓ? કઈ પ્રોસેસ હતી? જનરેટિંગ પ્રોસેસ હતી. ક્લિયર છે. હવે તમને એવું થશે કે સર આ નીચે ગ્રાઇન્ડિંગ અને મેટલ કટિંગ ને બધી પ્રોસેસ આપી છે, તો કંઈ વાંધો નહીં. બેઝિક થિયરીનો કન્સેપ્ટ જે છે એ તમારે મેઇન યાદ રાખવાનો, જનરેટિંગ અને ફોર્મિંગ. અથવા પહેલાં ફોર્મિંગ બોલો પછી જનરેટિંગ બોલો તો પણ ચાલશે. હવે ગ્રાઇન્ડિંગમાં શું કહે છે? તો કે ગ્રાઇન્ડિંગ પણ શું છે? તો એક પ્રકારની જનરેટિંગ પ્રોસેસ છે. તો થોડુંક એના વિશે પણ સમજી લઈએ. ગ્રાઇન્ડિંગમાં શું હોય? તો કે એક છે ને વ્હીલ હોય, ટાયર હોય, પૈંડું, એની ઉપર એબ્રેસિવ કણો લગાડેલા હોય. એટલે આખું જે ટૂલ બની ગયું ગ્રાઇન્ડિંગ કરવા માટેનું, એને આપણે એબ્રેસિવ પાર્ટિકલ્સમાંથી બનેલું અથવા એબ્રેસિવના કણોમાંથી બનેલું ગ્રાઇન્ડિંગ વ્હીલ એવું કહી શકીએ છીએ. એ ગ્રાઇન્ડિંગ વ્હીલને આપણે મોટરની મદદથી ફેરવીએ છીએ અને એની સાથે વર્કપીસને કોન્ટેક્ટ કરાવીએ છીએ. હવે ગ્રાઇન્ડિંગ વ્હીલ સાથે જ્યાં જ્યાં વર્કપીસ કોન્ટેક્ટમાં આવશે ત્યાં ત્યાં વર્કપીસની સપાટી પરથી મટીરિયલ રિમૂવ થશે અને વર્કપીસનું શું થશે? તો કે ફિનિશિંગ થશે. ફિનિશિંગ એક પણ એટલે કેવું કહેવાય? તો કે સ્પેશિયલી જે સરફેસ કોન્ટેક્ટમાં આવે છે એનું ફિનિશિંગ થાય, એટલે આપણે એને સરફેસ ફિનિશિંગ પ્રોસેસ પણ કહીએ છીએ. યાદ શું રાખશો? ગ્રાઇન્ડિંગની અંદર જે ટૂલ છે એ આપણું એબ્રેસિવ પાર્ટિકલ્સ એટલે કે એબ્રેસિવના કણોમાંથી બનેલું એક વ્હીલ હોય છે. ક્લિયર? જે ધાતુની સરફેસ પરથી અથવા વર્કપીસની સપાટી પરથી એક્સ્ટ્રા મટીરિયલને દૂર કરે છે અને વર્કપીસની સપાટીને ફિનિશિંગ એટલે કે લીસી સ્મૂથ બનાવે છે. બરાબર છે.
આ ગ્રાઇન્ડિંગ પ્રોસેસથી આપણે ઘણા બધા વર્કપીસ પ્રોડ્યુસ કરી શકીએ છીએ, જેમ કે રોલર બનાવવા હોય, બુશ બનાવવા હોય, રિંગ ગેજ બનાવવા હોય, સિલિન્ડરના લાઇનર બનાવવા હોય, સરફેસ પ્લેટ બનાવવી હોય. તો આ બધી વસ્તુની અંદર ફિનિશિંગ કરવા માટે આપણે બેઝિકલી શું યુઝ કરીએ છીએ? ગ્રાઇન્ડિંગ પ્રોસેસ યુઝ કરીએ છીએ. ક્લિયર? હવે તમે ફોર્મિંગ કરો કે જનરેટિંગ કરો, હંમેશા શું થશે? તો કે જે મેટલ છે ને એ કટ થશે. તમારો વર્કપીસ કટ થશે. તમે ફોર્મિંગ કરો એમાં પણ વર્કપીસ કટ થશે, અને તમે જનરેટિંગ કરો એમાં પણ વર્કપીસ કટ થશે. અને કટ થયા પછી શું થાય છે? એના આકારમાં અને શેપમાં ફેરફાર થાય છે. તો આ જે મેટલ કટિંગ પ્રોસેસ જે આપણે ભણી રહ્યા છે, એને અસર કરતા જો પરિબળોની વાત કરીએ કે ભાઈ એવી કઈ વસ્તુ છે, ઓકે, એવા કયા એલિમેન્ટ છે જે એને અસર કરી શકે છે. તેમાં સૌથી પહેલું છે વર્કપીસ, એટલે આપણો જે કોમ્પોનન્ટ છે તે. પછી જે મશીન ઉપર આપણે કટિંગ કરવા માટે ટૂલ યુઝ કરીએ છીએ તે, એટલે એને મશીન ટૂલ કહેવાય. કટિંગ કરવા માટે યુઝ કરીએ તો એને કટિંગ ટૂલ કહેવાય. પછી આપણે એને પરસ્પર ગતિ કરાવીએ, એટલે પરસ્પર ગતિ થાય એટલે એને શું કહેવાય? સાપેક્ષ ગતિ. પછી મટીરિયલ જે નીકળે છે એ ચિપ્સના સ્વરૂપમાં નીકળે, ઝીણી ચિપ્સ નીકળે, લાંબી ટૂંકી એવી. અને ઠંડુ રાખવા માટે જ્યારે વર્કપીસ અને ટૂલનો કોન્ટેક્ટ થતો હોય ત્યારે ટેમ્પરેચર ઓછું કરવા માટે આપણે કટિંગ ફ્લુઇડ એટલે કે કુલન્ટ બહારથી કોઈ લિક્વિડ એપ્લાય કરીએ છીએ. તો આ 6 જે વસ્તુ છે એ મેટલ કટિંગ પ્રોસેસને ઘણી બધી અસર કરે છે. તમે જો એને કંટ્રોલ કરી લો તો પરફેક્ટ મેટલ કટિંગ પ્રોસેસ કરીને સારામાં સારો વર્કપીસ બનાવીને સારામાં સારું પ્રોડક્શન લાવી શકો છો. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મેટલ ફોર્મિંગ અને મેટલ જનરેટિંગ ભણી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં તમે નીચે જોઈ શકો છો એનો જે તફાવત છે એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. ત્યાં સુધી તમારે આજે જે કંઈ પણ ચલાવ્યું છે એ ક્લાસ નોટમાં લખીને અને જે કંઈ પણ થિયરી અહીંયાથી સમજાવવામાં આવી છે એ તમારે તૈયાર કરી લેવાની રહેશે. મળીશું આવતીકાલે. થેન્ક યુ.